જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું સોમવારની સવારના વહેલી સવારના લોગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો કે સૂર્યનારાયણ છે એ લાલીમાં પાથરી રહ્યા છે. સૂર્યનારાયણ એ ઉગી ગયા છે. ચારે તરફ શાંત અને ખુશનુમા વાતાવરણ છે. તમે જોઈ શકો તો દૂર દૂર બરડો ડુંગર છે એ પણ દેખાય છે. અને અત્યારે સ્કૂલ વાહનોમાં સ્કૂલના બાળકો છે એ પણ પોતાની શાળાએ જઈ રહ્યા છે. અને ચારે તરફ ગુલાબી ઠંડી છે. માણસો પોતપોતાના કામે લાગી રહ્યા છે. બાળકો પણ સ્કૂલે જઈ રહ્યા છે. તો ભાગતી આવે ટાઈમ થઈ ગયો એટલે હાવ ટાઈમ થઈ ગયો તો ભાગતા જ આવે. હા એ તો જવાનું જ ને ટાઈમિંગનો ટાઈમે ટાઈમ. હા, ટાઈમ બસ તો રિક્ષાની રાહ જોઉં છું. રિક્ષાની રાહ જોઉં આવે એટલે જાઉં. હાલો. ઓકે બાય. હવે બપોરનો ટાઈમ થઈ ગયો હે તો જમવાનો ટાઈમ થયો છે ભાઈ. પણ જમવામાં એવું હોય કે આપણે છીએ આજે એકલા, આમ તો કાયમ એકલા જ હોય બરાબર. એ જાય છે સ્કૂલમાં એટલે બધું બનાવી કમ્પ્લીટ કરી અને જો અહીંયા છે ને ટેબલ ઉપર બધું ગોઠવી દઈએ અને આપણે હાથે લઈ લેવાનું અને પાછું મૂકી દેવાનું જમીને. એટલે આપણે હવે તૈયારી કરીએ. હું બનાવ્યું હોય એ હું તમને બતાવું. આજનો પ્રોગ્રામ હું હતો એ મને કંઈ ખબર છે નહીં. આમાં દાળ છે એટલે દાળ મારે ગરમ કરવી પડશે. એમાં દાળ છે બરાબર. પછી આ ખોલીએ તો શું છે આમાં છે રીંગણા બટેટાનું શાક છે. પછી આગળ જઈએ તો શું છે માતાજીને જવાઈ લાગે. આજે તો બીજ છે ને બહુ. હા તો પ્રસાદ છે અહીંયા જવારેલું છે એ માતાજીને હાથ છે. પછી આ બાજુ ખોલીનું છે આમાં દહીં છે, પાપડ છે અને આમાં છાશ છે. છાશ ને રોટલી ને રોટલો બે હશે મારા અંદાજે. અને આજે દાળ ભાત છે ને એટલે રોટલી જ છે. એક દાળ ભાત છે એટલે રોટલી છે. તો જમવાનું ચાલુ કરું બરાબર. આ તમને બતાવી દીધું આજનું આપણું મેનુ બપોરનું બરાબર. પછી હું થાળીમાં લઈ લઉં પછી તમને પાછું બતાવી દઈશ જરાક બરાબર ને. ન હોય આજે ઓલા માતાજીના બીજ છે ને એટલે ચોખા જવાયરા હોય ને ભાત એટલે આજે દાળ ભાત બનાવ્યા. જમવાનું ચાલુ કરું. તમે બધાને પણ ટાઈમ થઈ ગયો હશે જમવાનો બરાબર. તો તમે પણ જમી લ્યો અને હું પણ જમી લઉં. પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ. અમે હમણાં હાથમાં મોબાઈલ બેઠલો ને એટલે હું ડાબે હાથે મેં કંઈક પ્રસાદ લઈ લઉં પછી આપણે જમીએ. પ્રસાદ તો ગમે એવું હોય. પ્રસાદ મીઠો એટલો લાગે ભાઈ. પ્રસાદનું નામ પડે ને એટલે પ્રસાદનું નક્કી. પ્રસાદ થયો એટલે ગમે એવો હોય મીઠો લાગે. પાપડ, પ્રસાદ, દહીં, દાળ, છાશ અને ભાત છે ને હું પછી છેલ્લે લઉં, અત્યારે ના લઉં. એટલે પછી આમાં શું કે બધું ભેગું ના કરું. હવે પાપડ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. પહેલાં આપણે આ માતાજીના પ્રસાદથી ચાલુ કરશું. જય ભગવાન. દોસ્તો જમી લીધું, નવરા થઈ ગયા, આરામે કરી લીધો. હવે થોડુંક કામ કરવાનું હે. કામ એ કરવાનું છે આપણે તુલસી જે છે ને હવે સુકાઈ ગયા. આપણી પાસે બીજો એક રોગ છે બરાબર. તો હવે આને આપણે કાઢી અને નવા રોપીશું બરાબર. અને આપણે કાઢી નાખ્યા. મળ્યું તું ક્યાં વચમાં એટલે આને થોડુંક છે ને પોલું કરી નાખીએ.
અને હું ઓછું કરી નાખે ને અચ્છા એક અસર લાગી જાય ઉગી જાય. બરાબર બાકી પણ છે ને મસ્તીનો એક રોપ અહીંયા છે રોપ છે આમાં વાવજો. બરાબર વવાઈ છે ને કે જો બરાબર થઈ જાય તુલસીજી હારા હોવા જોઈએ બરાબર. તુલસીજી વાવી દીધી. હવે એમાં આપણે પાણી નાખી દઈએ. પાણી અહીં બાજુમાં જ છે આપણે. જાજુ ના નખાય તો બળી જાય. પાણી નાખી હવે તું ત્યાં વચ્ચે ક્યાં ગઈ જો જો બેસી ગઈ ને હું આડો અવરો થાઉં ને એટલે સીધી હમણાં અંદર. અમે આદિત્યના શાક લેવા ગયા હતા. હવે શાક લઈ અને પાછા ઘરે જઈએ છીએ. આદિત્યના આજ તો બહુ મોટી ગુજરી પણ હોય. ગુજરી જે સાપ્તાહિકી બાજાર એ ગુજરી હોય છે અને શાક એ ખૂબ મોટા પ્રમાણમાં હોય. તો અત્યારે બસ જો લઈને ઘરે જઈએ 6:30 જેવું થઈ ગયું છે. એ 6:30 વાગી ગયા છે એટલે હવે જલ્દી ઘરે પહોંચી જઈએ. આ આદિત્યાણાથી રાણાવાવનો રસ્તો. તો મિત્રો અમે જો શાક લઈ આવ્યા છીએ. રીંગણા છે, ચીભડા છે, સરસ મજાના તાજા ગાજર છે, વટાણા છે, મરચામાં સરસ 2 પ્રકાર છે. એક આવા ભૂંગર મરચાં છે અને આવા લવિંગિયા મરચાં છે. મૂળા છે, કોબી, ટમેટા, પછી દૂધી, સરસ મજાની ધાણા ભાજી તો જો ધાણા ભાજી તો કેટલી એમ ન થાય કે હમણાં જ ખેતરમાંથી ઉપાડી ગઈ એવી. પણ એવી જ હોય ને. આ લોકો સવારે ઉતારે બપોરે ને બપોર પછી તો તરત અહીંયા લઈને આવે એટલે એકદમ તાજી સરસ મજાની ધાણા ભાજી. પછી પાલક એ બહુ સરસ તાજી. ને મને તો છે ને આ શિયાળામાં સુવાદાણાની ભાજી બહુ જ ભાવે. એટલે આ સુવાદાણાની સરસ ભાજી. પછી પાંદડી આ છે ને આ ઘેડ વિસ્તારમાં બહુ થાય કા હરઠમાં પાંદડી બહુ જ થાય. ને ઊંધિયું તો બનાવીએ ને તો પાંદડી વિનાનું ઊંધિયું છે ને આપણને એમ લાગે કે જાણે સ્વાદ વગરનું ઊંધિયું એવું લાગે. એમાં પાંદડી બધાને ફોલતાય ના આવડે. હા પાંદડી બધાને ફોલતાય ના આવડે. ક્યારેક વળી હું પછી ત્યારે પાંદડી ફોલીને એનો વિડીયો અમે બનાવશું. બહુ સરસ મજાની પાંદડી લઈ આવ્યા. પછી ગુવાર છે અને સરસ ડોલર જેવી મેથી છે. તો છે ને હું બધું હવે ઠેકાણે પાડી લઉં. હવે તમને બધાને હું આવજો કહું. તો આવજો મિત્રો. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને પણ ચોક્કસ કહેજો કે તમને કેવો લાગ્યો મારો વિડીયો. આવજો.